રાજકોટ આવાસ કૌભાંડ કેસમાં બંને કોર્પોરેટર સામે કાર્યવાહી કરવામાં આવી। કોર્પોરેટર દેવુબેન જાદવને કાયદો અને ન્યાય સમિતિના ચેરમેન પદેથી હટાવી લેવાયા છે। આવાસના ડ્રોનું લિસ્ટ પણ વેબસાઇટ પરથી હટાવાયું છે। આગામી દિવસોમાં નવેસરથી ડ્રોની યાદી બહાર પાડવામાં આવશે। તો ગઈકાલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા કરાઈ હતી આ કાર્યવાહી। બંને કોર્પોરેટરોના પતિ દ્વારા પોતાના સગાઓને આવાસ અપાયા હતા। સગાઓને 20 આવાસ આપવામાં આવ્યા હતા। મનપાના આવાસ વિભાગના અધિકારીઓ સોંપશે રિપોર્ટ બાદ કસૂરવાર ઠરશે તો આખરી કાર્યવાહી કરાશે। સંવાદદાતા શનિ જોડાયા છે ફોનલાઈન પર। શનિ, જણાવશો કે રાજકોટમાં આવાસ કૌભાંડ કેસમાં બંને કોર્પોરેટર સામે કાર્યવાહી કરાઈ છે। હિરલ, જેટના વાત કરવામાં આવે તો રાજકોટ ભાજપના કોર્પોરેટરના પતિઓ દ્વારા આવાસ કૌભાંડનો જે મામલો છે તેમાં બંને કોર્પોરેટરના પતિએ સગા સંબંધીઓને આવાસ 20 જેટલા આવાસો આપ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું। સમગ્ર બાબતનો રિપોર્ટ છે તે કમિશનર દ્વારા આજે સુપ્રત કરવામાં આવશે। ગઈકાલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા આ રિપોર્ટ સબમિટ કરી અને જે રિપોર્ટના આધારે તેઓને ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા છે। કાયદો અને વ્યવસ્થાના ચેરમેન પદેથી દેવુબેન જાદવની હાકલપટ્ટી કરવામાં આવી છે। તો જો તેમની સામે કસૂરવાર થશે તો તેમને કોર્પોરેટર પદ પણ જશે, તેમને સસ્પેન્ડ કરવામાં આવશે। ત્યાં સુધીની કાર્યવાહી ભાજપ દ્વારા કરવામાં આવશે। દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરનું નામ સામે આવી રહ્યું છે। મહાનગરપાલિકાના અધિકારીઓ ખાતારૂપ કાર્યવાહીના ભાગરૂપે જે ડ્રોનું લિસ્ટ વેબસાઇટ ઉપરથી પણ હટાવી નાખ્યું છે અને આગામી દિવસમાં નવેસરથી આજે 150 જેટલા આવાસો હતા તેનું આજે ડ્રો છે તે કરવામાં આવશે। જી બિલકુલ શનિ, આભાર।